હરણી બોટ કાંડ પીડિતા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત। પાલિકાની સામાન્ય સભા જોવા માટે કોઈ પણ સામાન્ય નાગરિક આવી શકે છે। કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે શું કરવામાં આવતા હોય છે અને પાલિકા તરફથી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોય છે। આ રીતે જ પરિવારની બે માતાઓ સરલા શિંદે અને સંધ્યા નિજામા પાસ લઈને સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેઓએ સિક્યુરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા સવાલો ઊભા થયા છે। આ બાબતે જાણ તેઓના પતિને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યારે વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા અને આ પ્રકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી હતી। અટકાયત કરેલ પીડિત માતાએ જણાવ્યું હતું કે અમે તમામ પાલિકાના નીતિ નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા બેઠા હતા, ત્યારે અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, જે ખૂબ જ દુઃખદની બાબત છે। અમારે હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બે માતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલ કાઉન્સિલર આશિષ જોશી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારુલબેન પટેલના ભલામણ પર સભા જોવા માટેના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ બાબતે કાઉન્સિલર આશિષ જોશીએ પોતાનો વિરોધ નોંધાવી આ કાર્યવાહીને લોકશાહી વિરુદ્ધ ગણાવી હતી। આજે સભામાં અમે ખાલી સાંભળવા માટે જ આવ્યા હતા, અમારું કોઈ બીજું પર્પસ નહોતું, અમે ખાલી સભા સાંભળવા માટે જ આવ્યા હતા। છતાં 1.5 વર્ષથી અમે લોકો અધ્યક્ષશ્રીને મળે છે ત્યારે એ લોકોને એવું જ કહેવાનું છે કે તમારો કેસ ક્યાં સુધી ચાલે છે બેન, તમે લોકો જોતા નથી, બધું બરાબર છે, તમે આવીને જોતા નથી। એટલે જ અમે એ વખતે જઈને જોવા જ માટે આવ્યા હતા। બીજી 2 જ મિનિટ બેસ્યા, ત્રીજી મિનિટે એમને ખોટું બોલીને કે તમે 2 મિનિટ નીચે આવો, તમે સર જોડે વાત કરવાની છે, આવું કહીને અમે પોલીસ વેનમાં બેસાડીને અહીંયા પોલીસ સ્ટેશન લઈને આવ્યા। તો મારો એટલું જ કહેવાનું છે, હવે તમારું કઈ પ્રોટોકોલ અમે ભંગ કર્યો તો આવી રીતે તમે અમારા પીડિત જોડે વર્તન કરો છો, વારે ઘડી વર્તન કરી રહ્યા। 1.5 વર્ષથી એ લોકો અમારા જોડે આવી રીતે વર્તન કરી રહ્યા છે। અમે પોલીસ સ્ટેશન લઈ આવે છે, નહીં તો ઘરે હાઉસ અરેસ્ટ કરે છે। અમે શું ગુનો કરે છે આજે અમે બધાને પૂછે એનો અમે આન્સર લેવા વગર એ ઘરે જવાના નથી। બસ જે હરણીકાંડના પીડિતો છે, જેમના બાળકો આ ગુનેગારોને લીધે મરી ગયા, એ ગુનેગાર સાવકાર થઈ ગયા અને સાવકાર ગુનેગાર થઈ ગયા। જે પીડિત છે, જે ન્યાય માંગે છે, એને જોડો પર અન્યાય થઈ રહ્યો છે। એક સભાસદ જ્યારે પાસ આપે તેને ત્યાંથી હટાવવાની કોઈની તાકાત નથી, એટલે સત્તાનો દુરુપયોગ કરી આ નાવડીમાં ડૂબી ગયા છોકરાઓ, એના ઉપર અન્યાય થાય છે, અત્યાચાર છે, જુલમ થાય છે। ચાલુ સભામાંથી એમને પકડી લાવવા, પોલીસ સ્ટેશન લઈ આવવું તો શું ગુનો કર્યો છે ભાઈ? એમના બાળક જતા રહ્યા તો એમને ગુનો કર્યો છે કે તમે લોકોએ એક તો ન્યાય નથી આપતા, ઉપરથી દમન કરો છો। એવું દમનગીરીની સામે લડવા માટે અમે બધા સજ્જ છીએ। આ લોકોને ન્યાય મળે, ન્યાય નહીં મળતું એ હકીકત છે અને ન્યાય મેળવવી એમની કર્તવ્ય અને ફરજ છે અમારી, અને એના માટે અમે લડીશું। કોના ઇશારે? આ સત્તા પર બેઠેલા એ લોકોના ઇશારે, મેયર હે, પેલા માન્ય ધારાસભ્ય કેવરભાઈ છે, આ બધાના ઇશારે। એટલે નાની આંખે દેખાય તમે ઇશારો કરો છો, મેયર ઉપરથી સભા ચાલુ કરી દે છે। લોકોની વેદના, વડોદરા શહેરના નગરજનોની વેદના નહીં સાંભળવાની, હરણીકાંડની અંદર બાળકો મરી ગયા એમની વેદના નહીં સાંભળવાની અને જુલમ કરવાનું। આ સબ્જેક્ટ જે અહીંયાનો નહોતો એ સબ્જેક્ટ અહીંયા લઈ આવ્યા, જે ખરેખર સબ્જેક્ટ હતો એને બાયપાસ કરી અને અમને ધરપકડ કરી છે, એટલે અમે લોકો અહીંયા આવ્યા। આ વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં પોલીસ કોઈની પર બી લેન્ડ ગ્રેબિંગ કરી દે છે, કોઈને પણ ઉપાડી લે છે, ન્યાય આપવો નથી। આજે 18 જાન્યુઆરી 2024 અને આજે 18 સપ્ટેમ્બર 2025 આજે સાંજે જ આ બાળકો 20 મહિના પહેલાં આ જ તંત્રની લાપરવાહી, ગંભીર બેદરકારી અને સૌથી મોટા ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા હતા। એ બંને માતાઓ આજે જ્યારે ન્યાય માંગે છે તો ન્યાય તો આપતા નથી, પણ મુખ્યમંત્રી આવે છે તો એમને ક્રાઇમ બ્રાન્ચ ઉઠાઈ જાય છે। મુખ્યમંત્રી હવે આવે છે તો આ જ કેસના ગુનેગાર એવા ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને આમંત્રણ આપવામાં આવે છે હયાત હોટલમાં। એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કયા ઇશારે, કોના ઇશારે કામ કર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે,
ફક્ત ખેસ પહેરવાનું એમને બાકી રાખ્યો એવું દેખાઈ રહ્યું છે. કારણ કે કાયદેસર આજે મ્યુનિસિપલ કાઉન્સિલરના પત્રથી જે અમને હોદ્દાની રૂએ કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે દરેક નાગરિક આ સામાન્ય સભા જોવા આવી શકે છે અને કાઉન્સિલરનો અનુમતિપત્ર હોય તો કાયદેસર એને પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન મળે છે. આ ત્રણેય લોકો જેને અહીંયા લાવવામાં આવ્યા છે, સરલા શિંદે, સંધ્યા નિઝામા અને મહેન્દ્રસિંહ ઠાકુર, આ બધા જ અમારા ત્રણેય કાઉન્સિલરના કાયદેસરના પત્રથી સભા સેક્રેટરી દ્વારા ઇસ્યુ કરેલા પાસથી અહીંયા આવ્યા છે